શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો. અરે શાકભાજી નહીં લેવાનું લ્યા, સેક્શન સી લેવાનું. દર્શન સરનું સેક્શન સી નહીં લીધું તો બોર્ડની પરીક્ષામાં માર્ક્સ નહીં મળે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું દર્શન બચાલ મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, ધોરણ 10 ની અંદર જેમ અગાઉના વિડીયોની અંદર સેક્શન ડી આપણે લઈને આવ્યા હતા, એ સેક્શન ડી માં દ્વિતીય પરીક્ષાની અંદર બેઠા સેક્શન ડી માંથી પ્રશ્નો પૂછાયા હતા. જો તમે એ વિડીયો જોવાનો રહી ગયો હોય તો જોઈ લેજો. બોર્ડની પરીક્ષાની અંદર એમાંથી જ પ્રશ્નો આવવાના છે અને સેક્શન સી ની અંદર પણ આમાંથી જ પ્રશ્નો આવવાના છે, જે આજે આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. બરાબર, સેક્શન સી ની અંદર ધોરણ 10 સેક્શન સી સાયન્સ સબ્જેક્ટ. બરાબર, સેક્શન સી સાયન્સ સબ્જેક્ટ. તો સાયન્સ સબ્જેક્ટની અંદર 18 માર્કના જે ગુણના પ્રશ્નો છે, જે કે 3 ગુણના પ્રશ્નો છે, એ 18 માર્ક્સના ટોટલ પૂછાય છે. 3 ગુણના પ્રશ્નો. બરાબર, એ પ્રશ્નોની અંદર ચેપ્ટર નંબર 1, 3, 6, 7, 9 और 11 આ ચેપ્ટર જે છે એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. 3 માર્કના પ્રશ્નો એમાંથી બેઠા પૂછાય છે. જો તમે મારો આ વિડીયો શાંતિથી જોશો અને પ્રશ્નો નોટ કરશો તો બેઠું કહું છું કે 100 માંથી 100% ગેરંટી છે આપણી કે 18 માર્કના પ્રશ્નો આની અંદરથી પૂછાશે. જો કર્યા ના હોય તો કરી લેજો, અને સેક્શન ડી નો આગલા સ્ટેપનો વિડીયો જોયો ના હોય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આપણી ખાતરી છે 100% 100% આ ગળાનો અવાજ છે કે ભાઈ 18 માર્ક નહીં, 18 માર્ક્સ પૂરા મળશે. બરાબર, ઓકે. તો આપણે બહુ ટાઈમ લેતા નથી. સેક્શન સી ના વિડીયો આપણે એક પેન લઈ લેજો, જેથી તમારે નોટ કરવા થાય કે આઈએમપી જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હું ટીક કરાવું છું એ ટીક કરતા રહેજો, અને એના ઉપર થોડો વધારે ભાર આપજો, કેમ કે બેઠા એમાંથી પ્રશ્નો આવશે, બાકીના જે પ્રશ્નો છે અથવામાં રહેશે. ઓકે, ડન. ચલો ડન. સેક્શન સી બોર્ડ એક્ઝામ 2025 ધોરણ 10 સાયન્સ સેક્શન સી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 18 માંથી 18 પાક્કા. રેડી? रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, ચલો તાર પહેલો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ છીએ સાયન્સ નું સેક્શન સી. નીચેના આપેલા આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. બરાબર, ચેપ્ટર 1 નો પ્રશ્ન છે પહેલો. ઓકે, મેં ટીક કરું છું એટલે શું છે તમને ખ્યાલ આવી જશે. ચેપ્ટર 1. નીચે આપેલા આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. અવલોકન કરો અને નીચેના આપેલા પ્રશ્નોનો જવાબ આપો છો. આકૃતિ છે એના આપણે જવાબ આપવાના છે કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં અંતે ચાઇના ડીશ, કઈ ડીશ? ચાઇના ડીશમાં રાખેલ સારનું રંગ પરિવર્તન જણાવો. ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. બરાબર, 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કરી નાખજો. બરાબર, રહી ગયા તો રહી ગયા, ધ્યાન આપજો ભાઈ. ઓકે, ચલો. વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? બરાબર, આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખવાના છે. ઓકે, ચલો. એના પછી છે સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ આપીને સમજાવો. ચલો, તમને બધા વિદ્યાર્થીઓને દેખાય તો છે ને મારો વિડીયો? ઓકે, ક્લિયર છે ને ભાઈ? अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है. इसका पूरा गियरबॉक्स बाहर निकालना पड़ेगा. गियरबॉक्स फिर तो बहुत वक्त लगेगा. ये तो रोलर को દેખાય છે ને? ના દેખાતો થોડું ઝૂમ કરી દઈએ સરખું વ્યવસ્થિત. ઓકે, ચલો. ના દેખાય તો કહી દેજો ભાઈ. હો, દેખાશે ક્લિયર. ચલો ભાઈ, વિઘટન પ્રક્રિયાઓની સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો. ત્રીજો પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. બરાબર, નોટ કરી લેજો બધા પ્રશ્નો. ચોથો પ્રશ્ન છે નીચેના વિધાનોને સમતોલિત રાસાયણિક સમીકરણમાં રૂપાંતર કરો અને પ્રક્રિયાના પ્રકાર પણ લખવાના છે. બરાબર, તો એના પ્રકાર નીચે આપેલા છે કે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા વાયુ બને. શું બને? એમોનિયા વાયુ બનાવે છે. તો એનું આપણે પ્રક્રિયા લખવાની છે રાસાયણિક સમીકરણમાં. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. બીજું છે લેડની ક્લોરાઇડ સાથે પ્રક્રિયા અને લેડ ક્લોરાઇડ બને છે. તે પ્રક્રિયા પણ આપણે લખવાની છે. બરાબર. પાંચમો પ્રશ્ન છે
એક તત્વ એ પાણી સાથે પ્રક્રિયા કરી સંયોજન બી બનાવે છે જે દિવાલ તોડવા વપરાય છે. સંયોજન બી ને ગરમ કરતા ઓક્સાઇડ સી બનાવે છે જેની પાણી સાથે પ્રક્રિયા કરતા બી પાછો મળે છે. ABC ને ઓળખો અને સંકળાયેલી પ્રક્રિયા આપો. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે તફાવત આપો. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આ ફેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. નોટ કરી લેજો. આ જેટલા નોટ કરાવું છું ને આઈએમપી પ્રશ્નો એ નોટ કરી જ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, 7મો પ્રશ્ન છે સારણ એટલે શું? સારણના ઉદાહરણ આપી લોખંડનું સારણ અટકાવવાના ઉપયોગો અથવા ઉપાયો જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ફેરનો. બરાબર, કરી લેજો નોટ. એવી વિઘટન પ્રક્રિયાઓના, ચલો 8મો પ્રશ્ન, એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાતી કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. 9મો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાઓનો એક ઉદાહરણ અથવા સમીકરણ સાથે લખવાનું છે. આવડે ને ભાઈ? આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. વિઘટન પ્રક્રિયાઓ બધી, દ્વિવિસ્થાપન. બરાબર, આપણો આ ફેરનો મોસ્ટ આઈએમપી પાછો છે કે પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. શેના માટે વપરાય છે? દ્રાવણ દોડવા માટે વપરાય છે. પદાર્થ X નું નામ આપો, પદાર્થ X નું રાસાયણિક સૂત્ર લખો અને પદાર્થ X ની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, આના પછીનું આગળનું પેજ આપણે જોઈએ. ચેપ્ટર 1 નો લાસ્ટનો પ્રશ્ન, 11 પ્રશ્ન. નીચે લઈ આપેલા રાસાયણિક સમીકરણ પરથી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ઓળખીને બતાવો. રાસાયણિક પ્રકાર જે છે, રાસાયણિક પ્રક્રિયા એ અહીંયા છે. હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં કે જેથી તમને પ્રક્રિયા આસાનીથી તમે લખી શકો છો. બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયા તમારે લખવાની છે. બરાબર, આમાંથી જ કોઈ એક હશે એટલું યાદ રાખજો. બરાબર, નોટ કરી લેજો જો નોટ ના કર્યું હોય તો હજી પણ. બરાબર, નીચેની આપેલી રાસાયણિક સમીકરણ પરથી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ઓળખીને બતાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો પાછા આપણે આવી જઈએ આપણા સ્વરૂપમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે 12મો પ્રશ્ન છે. બરાબર, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એટલે શું? આપણે ભણતા જ આવ્યા છીએ ભાઈ 9મા ધોરણથી. બરાબર, 10મું હવે આવી ગયું. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે, ઉદાહરણ આપીને સમજાવો. બરાબર, સારણ એટલે શું? પાછો રિપીટ થયો. આફેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, નોટ કરી લેજો. જે રિપીટ થાય છે ને તો મોસ્ટ આઈએમપી જ છે ભાઈ. બરાબર, રેડોક્સ પ્રક્રિયા એટલે શું? યોગ્ય ઉદાહરણ આપીને સમજૂતી આપો. વિઘટન પ્રક્રિયા એટલે શું? ફેરસ સલ્ફેટ લેડ નાઇટ્રાઇડ વિઘટન પ્રક્રિયાનું સમીકરણ લખો. બરાબર, એના પછી જે યોગ્ય ઉદાહરણ આપીને વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાની સમજ આપવાની છે. અહીંયા આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. બરાબર, તો ચેપ્ટર 2 ની શરૂઆત કરીએ જેથી ચેપ્ટર 2 ની અંદર, ચેપ્ટર 2 તો છે જ નહીં ભાઈ, ચેપ્ટર 3. બરાબર, ચેપ્ટર 3 ની સ્ટાર્ટ કરીએ કે ભાઈ મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે. બરાબર, 3 માર્ક્સની અંદર પૂછાય છે ચેપ્ટર 3. ઓકે, તફાવતના મુદ્દા લખો. ધાતુ અને અધાતુ, પહેલો ક્વેશ્ચન લખી નાખજો, ટીક કરી દેજો.
તફાવતના મુદ્દા ધાતુ અને અધાતુ. બરાબર. પહેલો છે ધાતુ X એ કુદરત સલ્ફાઇડ X5 સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તે લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશન વપરાય છે. તો ધાતુ X ને ઓળખવાનું છે અને સલ્ફાઇડ આયન XS ને તેની શુદ્ધિકરણ ધાતુની કેવી રીતે રૂપાંતરિત કરશો તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા તમારે આને સમજ આપવાની છે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. એમાં ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. આ ફેરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. 3 માર્કમાં પૂછાઈ શકે છે. 3 માર્કની અંદર પણ અને 2 માર્ક્સની અંદર પણ. નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછી છે ભૌતિક ગુણધર્મને આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે કોઈ પણ 3 તફાવત લખો. બરાબર, પૂછાઈ શકે. ભૌતિક ગુણધર્મની આધારે ધાતુઓના અધાતુઓ વચ્ચે કોઈ પણ 3 તફાવત લખવાના છે. બરાબર. 5મો પ્રશ્ન છે આવી ગયું છે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ દોરીને વર્ણવો. ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી નોટ કરી લેજો. મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. બરાબર. સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે? 7મો પ્રશ્ન છે કેટલીક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નીચે મુજબ અવલોકન જોવા મળે છે. કયા? તો સિલ્વર કોઈ પ્રક્રિયા આપતું નથી. લેડ સાથે પ્રક્રિયા થવાથી વાયુના પરપોટા જોવા મળે છે. સોડિયમ સાથેની પ્રક્રિયા વિસ્ફોટક બને છે. ઉપરાંત અવલોકનના યોગ્ય કારણ આપવાના છે. ચલો ભાઈ જે લોકો દેખાય છે નોટ કરતા રહેજો પ્રશ્નોની અંદર. બરાબર. જો આ પ્રશ્નો ના પૂછાય તો ગેરંટી છે આપણી. બરાબર, પૂછાશે જ. 9મો પ્રશ્ન, જે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત ના કર્યો પણ આટલા પ્રશ્નો તૈયાર કરી નાખ્યો 18 માંથી 18 પાક્કા. બરાબર. 3 કસનળી લો, તેને એબીસી અલગ અલગ નામ આપો. 3 કસનળીમાં લોખંડની ખીલી મૂકવાની છે. આ પ્રયોગ છે. કસનળી એમાં થોડું પાણી ઉમેરીને કસનળી પર બૂચ લગાવો. કસનળી બીમાં ઉકાળેલું શુદ્ધ પાણી ઉમેરો તથા 1 ml તેલ ઉમેરી કસનળી પર બૂચ લગાવો. કસનળીના સીમાં થોડો નિર્જર કેલ્શિયમ ક્લોરાઇડ અને કસનળી પર બૂચ લાગશે. બરાબર, લગાવો. તો થોડા દિવસ બાદ 3 કસનળીમાં પ્રક્રિયાનું અવલોકન કરો તથા તમારા અવલોકનના સંદર્ભમાં કારણે નિર્ણય લખો. બરાબર. આ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે એ પ્રયોગ છે. નિર્ણય લખવાનો છે તમારે. બરાબર. ઓકે, ચલો 10મો પ્રશ્ન, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા સમતોલિત સમીકરણ લખવાનું છે. બરાબર. ઓકે, નોટ કરી લેજો. ચલો તો આગળ વધીશું. 6મા નંબરનો પ્રશ્ન, 11મા નંબરનો પ્રશ્ન, એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસે 22 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લગતો છે એવું પૂછ્યું છે. તો શું છે જાણો. આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી નહીં શકતા નથી? સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવા 2 ધાતુના નામ લખવાના છે. ઝવેરીની આ વર્તણૂકનો તેનો કયો ગુણ જોવા મળે છે? બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ફેરનો. મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 3. ઓકે, ચલો એના પછી છે સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓમાં જોડવામાં થાય છે. સંયોજન X ઓળખાવો. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. 13મો પ્રશ્ન છે તાંબુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સ વણવાની છે. કેવી રીતે વણવાની છે? આકૃતિ સ. ભાઈ આ ચેપ્ટરની અંદર આકૃતિ સરસ દોરશો ને તો 3 માંથી 3 પાક્કા માર્ક્સ મળશે. બરાબર. થર્મિટ પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી. આફેની થર્મિટ પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી. થર્મિટ પ્રક્રિયા. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલા ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. ધાતુઓના કોઈ પણ 2 રાસાયણિક ગુણધર્મો ઉપયોગ આપીને સમજાવો. આ 3 માર્કમાં પૂછાય છે. તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો. ધાતુના શુદ્ધિકરણ માટેના વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. આ પણ આવી ગયું છે. એકનો એક જ પ્રશ્ન છે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. જે બે વાર પ્રશ્ન આવે છે ને સમજી લેજો, મોસ્ટ આઈએમપી છે. ધાતુની પ્રતિક્રિયાત્મક શ્રેણી કોને કહે છે? જુદી જુદી ધાતુઓના પ્રતિક્રિયાત્મક ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. બરાબર. આયનીય સંયોજનો એટલે શું? મોસ્ટ આઈએમપી. NaCl, MgCl માં આયનીય સંયોજનની સમજ આપવાની છે. લખી નાખજો ભાઈ.
બરાબર, જે વિદ્યાર્થીઓ ધ્યાન આપે આ ફેર ખૂબ જ મહેનત કરવાની છે. 18 માંથી 18 પાકા જોતા હોય તો આ પ્રશ્નો ખાલી એકવાર વાંચીને જજો, બધા એક પ્રશ્નો તમને આવડી જશે. બરાબર, ચલો ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 3 ને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ચેપ્ટર નંબર 6 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, ચેપ્ટર નંબર 6 ની અંદર પરાવર્તિત કમાન એટલે શું? મોસ્ટ આઈપી પ્રશ્ન આ ચેપ્ટરનો મોસ્ટમાં મોસ્ટ 3 માર્કની અંદર પૂછાય ને પૂછાય જ. બરાબર, પરાવર્તિત ક્રમાંક એટલે શું? પરાવર્તિત ક્રમાંકની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આ એનું શું કહેવાય? એમ ધડકન કહેવાય, ધડકન. બરાબર, આ પૂછાય જ છે. પરાવર્તિત કમાન. બરાબર, ચલો પરાવર્તિત ક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજા સાથે કેવી રીતે ભિન્ન છે તે સમજાવવાનું છે. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો, તેના કાર્યનું વર્ણન કરો. આ પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર, લખી નાખજો ભાઈ. નારાયણભાઈને રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગ્યો. પગમાં શું વાગ્યો ભાઈ? કાંટો વાગ્યો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ભાઈ. પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં પૂછાયેલું જ છે ભાઈ. કાંટો વાગ્યો તેમના શરીરમાં થતી પરાવર્તનીય ક્રિયાના તબક્કામાં ક્રમાનુસાર લખો. શું છે? નારાયણભાઈને રસ્તામાં ચાલતી વખતે શું વાગ્યો? મને કેડ કાંટો વાગ્યો ઓ રાજ રે. કાંટાવાળો પ્રશ્ન છે ભાઈ. ચલો 5મો પ્રશ્ન છે વનસ્પતિમાં પ્રકાશનું વર્તન અને ભૂઆવર્તન ટૂંકમાં સમજૂતી આપો. બરાબર, માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશન વાળી લખવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. વનસ્પતિનું પ્રકાશનું ભૂઆવર્તન ટૂંકમાં સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે, ટીક કરી દેજો ભાઈ. માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. 7મો પ્રશ્ન છે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતસ્ત્રાવ છે પ્રાણી શરીરમાં થતી એક અસર જણાવો. મોસ્ટ આઈએમપી, હમણાંનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2025માં. આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરવાનું છે અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. બરાબર, એ નિર્દેશન રચના ઓળખો, તેનું કાર્ય જણાવો, અને બી નિર્દેશન રચના ઓળખો અને તેનું કાર્ય જણાવવાનું છે. આકૃતિ દેખાય છે ને ભાઈ? જોઈ લેજો ધ્યાનથી. બરાબર, ચાલો એના પછીનો છે 9મો પ્રશ્ન. નીચેના આપેલા ક્રિયાઓને તેના નિયંત્રિત કેન્દ્ર મુજબ તેના અગ્ર મગજ અને પાર્શ્વ મગજ વર્ગીકૃત કરવાના છે. ભાઈ અગ્ર મગજમાં કયા કયા આવે? તો શ્રવણ, લાળ રસનું ચરવું, રુધિરનું દબાણ, દ્રષ્ટિ, ધ્રાણ અને ઉલટી થવી. ચલો 10મો પ્રશ્ન ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનું કાર્યનું વર્ણન કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પરાવર્તિત ક્રિયા, આઈક્યુ સવિતા સમજાવો. પરાવર્તિત ક્રિયા, ચાલવાની ક્રિયા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, દોડવા અને લડવામાં. બરાબર, ચેતાકોષની આકૃતિ દોરી સાથે સમજાવો. મોસ્ટ આઈએમપી. વાનસ્પતિક અંતસ્ત્રાવ એટલે શું? તેના વિશે માહિતી આપો. મોસ્ટ આઈએમપી આવી ગયો. જલાનું વર્તન દર્શાવવા માટે એક પ્રયોગનું વર્ણન કરો. ટૂંકનો જ લખો. પરાવર્તિત કમાન. બરાબર, 17મો છે મનુષ્યમાં આવેલી અંતસ્ત્રાવી ગ્રંથિ જણાવો અને દરેકનું એક એક કાર્ય લખવાનું છે. બરાબર, કાર્ય લખવાનું છે. મોસ્ટ આઈએમપી છે આ ફેરનો. આ જે મોસ્ટ આઈએમપી કરાવું છું ને કરી જ નાખજો હો ને. એમાંથી તો હશે ને હશે જ 100%. બરાબર, આ બધા અથવામાં છે પણ એમાંથી હશે ને હશે જ. બરાબર, મનુષ્યમાં આવેલી અંતસ્ત્રાવી ગ્રંથિ જણાવો અને દરેકનું એક એક કાર્ય લખો. 18મો પ્રશ્ન છે મનુષ્યના મગજના વિવિધ ભાગોનું કાર્ય સાથે વર્ણન કરો. 19મો પ્રશ્ન છે વનસ્પતિના વૃદ્ધિપ્રેરક અંતસ્ત્રાવોનું નામ આપીને તેની અસરો જણાવો. બરાબર, 20મો છે લજામણી વનસ્પતિના હલનચલન તમારા પગના ચનારી ગતિની રીતની શું ભેદ છે? આફેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી. બરાબર, ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી. ઓકે, નોટ કરી લો. ચલો એના પછીનું પેજ ફેરવીએ છીએ. એકવીસમો પ્રશ્ન છે અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાને કેવી રીતે ભિન્ન છે તે સમજાવો. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતસ્ત્રાવ સમજાવો. વાનસ્પતિકમાં થતું સંકલન પ્રાણી સંકલન કઈ રીતે જુદું પડે છે એ પણ સમજાવવાનું છે. બરાબર, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અંતસ્ત્રાવી ક્રિયાવિધિની તુલનામાં ભેદ સ્પષ્ટ કરવાનો છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ, લખી દેજો ભાઈ.
મોસ્ટ આઈએમપી. બરાબર, ઓકે ડન. ચલો નોટ કરી લ્યો. ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7. ચલો ભાઈ, પહેલો પ્રશ્ન છે અલિંગી પ્રજનનના પ્રકારના નામ લખો. તે પૈકી કોઈ પણ બે પ્રકારના અલિંગી પ્રજનન વિશે સમજાવો. બરાબર, એના પછીનો જે પ્રશ્ન છે નર માનવ પુરુષ પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. મોસ્ટ આઈએમપી છે. શુક્રપિંડનું કાર્ય જણાવો. આ પણ ઉપરનો પહેલો મોસ્ટ આઈએમપી છે. બરાબર, અલિંગી પ્રજનનના કોઈ પણ બે પ્રકાર વિશે સમજાવો. આવી ગયું. માનવમાં ગર્ભ નિરોધન વિવિધ રીતે જણાવો કે કોઈ પણ હરી બે વિશે સમજાવો. મોસ્ટ આઈએમપી આ પણ ગર્ભ નિરોધન. બરાબર, સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ દોરો. મોસ્ટ આઈએમપી. ઋતુચક્ર વર્ણવો. મોસ્ટ આઈએમપી. કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ વસ્તી નિયંત્રણના પગલા. એ જ કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ સમજાવો. બરાબર, બે રીતે પૂછાઈ શકે તમને પ્રશ્ન ભાઈ. કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ સમજાવો તો વસ્તી નિયંત્રણના પગલા સમજાવો. બરાબર, તરુણાવસ્થા એટલે શું? તરુણાવસ્થા દરમિયાન છોકરા છોકરીઓ થતા સામાન્ય રીતે જાતીય ફેરફારો એના વર્ણવાના છે. બરાબર, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો ઓકે. 9મો પ્રશ્ન છે પૂર્ણ સર્જન આકૃતિ સાથે સમજાવો. 10મો પ્રશ્ન છે પુષ્પ એટલે શું? પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. આ પ્રશ્ન પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. લખી દેજો ને લખી દેજો. આ પ્રશ્ન આઈએમપી છે, જે આઈએમપી કરાવું છું. બરાબર, આ બોલી રહ્યો છું એ દિવસે બોર્ડના આગલા દિવસે જ્યારે પેપર ફૂટશે, એટલે કે મીન્સ કે પેપર આવશે તમારી જોડે, ત્યારે એના બીજા દાડે હું આનો વિડીયો બનાવવાનો છું કે ભાઈ આપણા કેટલા વિડીયો આની અંદરથી, કેટલા પ્રશ્નો આની અંદરથી આવ્યા છે. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો, જાતીય રોગ એસટીડી સમજાવો. સ્ત્રીઓમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે તેમજ બાળકો જન્મ સુધીના તબક્કાઓ વર્ણવાના છે. આઈએમપી. આ પણ આઈએમપી પ્રશ્ન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો લખી લેજો, નોટ કરી લેજો. તેરમો પ્રશ્ન છે પ્લેનેરિયામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? આ અલિંગી પ્રજનનની ટૂંકી સમજૂતી આપો. 14મો પ્રશ્ન છે નવપરિણીત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતું નથી. ભાઈ અત્યારે જે નવા પરિણીત આવે છે ને નાની ઉંમરમાં, તો એ જલ્દી છે ને સંતાન પ્રાપ્ત માટે ઈચ્છા ધરાવતું નથી. ખ્યાલ આવે? એ પ્રશ્ન અત્યારનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, એ લખતી કરી લેજો. બરાબર ભાઈ, ધરાવતો નથી. આ યુગલ કઈ ગર્ભ નિરોધન પદ્ધતિઓ છે તે સમજાવવાનું છે. અપનાવી શકે તો કઈ પદ્ધતિમાં જાતીય સંક્રમિત રોગોનું રક્ષણ મળશે? બરાબર, ગર્ભ નિરોધનની વિવિધ રીતો સમજાવો. ધોરણ 8માં ભણતી દીપિકાને એક દિવસ યોનિ માર્ગમાંથી રુધિર બહાર નીકળતું જણાય છે અને તે ગભરાઈ જાય છે. તે શાળાની શિક્ષિકા બેન પાસે જાય છે અને આ સમસ્યા વિશે જણાવે છે. તો શાળાની શિક્ષિકા આ વિદ્યાર્થીને આ કોઈ સમસ્યા નથી તે વિશે કેવી રીતે સમજ આપશે? અને આ યોનિ માર્ગમાંથી રુધિર બહાર નીકળે તેને શું કહેવાય? માસિક ચક્ર. યાદ રાખજો, ધ્યાન આપજો ભાઈ. પ્રશ્ન આપેલો મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાવાનો જ છે. લખી રાખજો, પૂછાવાનો જ છે. અલિંગી પ્રજનન એટલે શું? તેના પ્રકાર પૈકી કલિકા સર્જન વિશે આકૃતિ સહ સમજ આપવાનો છે ભાઈ. બરાબર, યૌનારંભ એટલે શું? ચૌનારંભ દરમિયાન, યૌનારંભ દરમિયાન, ચૌનારંભ ના આવે, યૌનારંભ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તનો જણાવો. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એને ઓળખો, તેનું કાર્ય જણાવો. બીને ઓળખો અને હલન પછી તે શું ફેરફાર થાય છે, અને સીને ઓળખો અને ફલન પછી તેમાં શું ફેરફાર થાય છે. આકૃતિ દેખાય છે ને ભાઈ? પેલા પ્રશ્ન નોટ કરી લો, તમને આકૃતિ થોડી ઝૂમ કરીને બતાવી દઉં. દેખાય છે ને ભાઈ આકૃતિ? ઓકે,
ચલો ગાણ અલિંગી પ્રજનન, ચલો ભાઈ અલિંગી પ્રજનન 20મો પ્રશ્ન છે. અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો અને હાઇડ્રામાં કઈ પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે તે જણાવીને પ્રજનન વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. બરાબર. અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિવિભાજન સમજાવવાનું છે. બરાબર. આ પણ મોસ્ટ આઈએમપી છે અમીબા વાળો. બરાબર. 3 માર્કની અંદર નોટ કરી લેજો ભાઈ. ટૂંક નોટ લખો. માદા મનુષ્યનું પ્રજનન તંત્ર. બરાબર. 23મો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના ફાયદા જણાવો. મોટા ભાગના બહુકોષીય સજીવોમાં વધુ જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત છે, સમજાવો. ઓકે, ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી પ્રતિબિંબ લેન્સથી 10 લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધી શકે છે. નોટ કરી લેજો. મોસ્ટ આઈએમપી. બરાબર. મોસ્ટ આઈએમપી. ચલો શાકભાજી લઈ લો. શાકભાજી નહીં, આપણે સેક્શન સી ના પ્રશ્નો લઈ લો ને લઈ લો. બરાબર. સેક્શન સી માં ચેપ્ટર નંબર 9 અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ કિરણાકૃતિ દોરો. અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો લખો. ત્રીજો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલ વસ્તુના મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. મોસ્ટ આઈએમપી. આ પણ મોસ્ટ આઈએમપી. તૈયાર કરવાની જવાબદારી તમારી. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીશું. 13મો પ્રશ્ન, મીન્સ કે 13મા નંબરનું પેજ છે અમારો. ઓકે, થોડું ગાને ભાઈ ઝૂમ कर दिया था बहुत. ओके डन. चलो समझाओ लेंसનો પાવર. એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતર રાખેલું વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? મોસ્ટ આઈએમપી. દાખલા તો મોસ્ટ આઈએમપી જ છે ભાઈ. બરાબર. વજ્ર બહિગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા અરીસા સામે 30 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકો. જો આ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબનું અરીસા સાથે અંતર શોધો તથા પ્રતિબિંબનો પ્રકાર જણાવવાનો છે. તમારા જવાબનો ચકાસતી કિરણાકૃતિ દોરવાની કે ભાઈ આકૃતિ તો દોરો ભાઈ, સાબિત તો કર્યો છે તમે, આકૃતિ નહીં દોરો તો શું થશે? બરાબર. લેન્સના પાવરની વ્યાખ્યા આપી તેનું સૂત્ર તથા એકમ પણ જણાવવાનું છે. એકમ જણાવો. 8મો પ્રશ્ન છે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે, ભાઈ પાછળ જોવું પડે ને ભાઈ બધું. કોઈ વાહનમાં પાછળ દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 300 મીટર છે. જો એક બસ અરીસાથી 500 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર પરિણામ નક્કી કરવાનું છે. 9મો પ્રશ્ન છે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. 10મો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર સી અનુક્રમે મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે મૂકતા રચાતા પ્રતિબિંબનું સામાન્ય પ્રકાર અને પરિણામ આકૃતિ સહ દર્શાવવાનું છે. મોસ્ટ આઈએમપી આપણો પ્રશ્ન. બરાબર. 11મો નંબરનો ગોલ્ય લેન્સના સંદર્ભમાં નીચેના પરિભાષિક શબ્દો સમજાવો. વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. આ પણ મોસ્ટ આઈએમપી લખી નાખજો. આમાંથી જ બોર્ડનું પેપર નીકળવાનું છે. બરાબર. એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. આપણે નાનપણમાં સળગાવ્યા છે ને ભાઈ કાગળ, બિલોડી કાચથી. બરાબર. તો એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશના લેન્સથી ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. વિદ્યાર્થી ઉપયોગમાં લીધેલ લેન્સ કયો હશે? આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. આ ઘટનાની આકૃતિ કિરણાકૃતિ દોરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નોટ કરી લેજો. ચલો ભાઈ 13મું
પ્રશ્ન પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશનું વક્રીભવન એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી. પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. 4.0 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15.0 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતકો અરીસાનું 25 સેન્ટીમીટર અંતર રાખેલ છે, તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય અને પ્રતિબિંબનો પ્રકાર તથા તેની ઊંચાઈ શોધવાની છે. ભાઈ શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પણ. 15મો પ્રશ્ન પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. બરાબર, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાઈ શકે. કાચના લંબઘન ચોસલાના વક્રીભવન n ને છે અને બીજા માધ્યમ વક્રીભવનાંક n2 છે. હવે કાચના લંબઘન પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે કાચના લંબઘનમાંથી નિર્ગમન પામતા કિરણો આકૃતિ નીચેના કિસ્સા માટે ઘેરો કાચના લંબઘનમાંથી નિર્ગમન પામતા કિરણોની આકૃતિની કિસ્સાઓ માટે કરો. તો આ તમને દેખાય છે? ના દેખાતું હોય તો હું થોડું અહીંયા લખી દઉં કે આ રીતનો પ્રશ્ન પૂછ્યો છે. n1 greater than n2 b, n1 is equal to n2 c, n1 less than n2. ઓકે, આ રીતે પૂછ્યો છે. n1 છે, n1 greater than n2, b પૂછ્યો છે કે n1 બરાબર એટલે કે ઇક્વલ n2, n1 less than n2. બરાબર, ઓકે. ચલો ભાઈ, 16મો પ્રશ્ન છે. બહિગોળ લેન્સની સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર f અને 2f ની 9 વચ્ચે મૂકતા વસ્તુના પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. આકૃતિ દોર્યા પછી તેના પ્રકાર પરિમાણ જણાવવાનું છે. મોસ્ટ આઈએમપી. લેન્સના પાવરની વ્યાખ્યા આપી તેનું સૂત્ર તથા એસઆઈ એકમ લખો. મોસ્ટ આઈએમપી. મોસ્ટ એટલે મોસ્ટ કરી નાખજો. આ બધા પ્રશ્નનો દબાણ આલું છું ને એ પ્રશ્ન પૂછાશે જ ભાઈ. બરાબર. 18મો પ્રશ્ન છે. નીચેના પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવવાનું છે. કારની હેડલાઇટમાં કયો વપરાય ભાઈ? વાહનોની સાઈડના અરીસામાં કયા વપરાય ભાઈ? તમારા ઉત્તર કારણ સહિત જણાવવાનું છે કેમ વપરાય છે. અને 19મો પ્રશ્ન છે. દાખલો ગણો. એક ડોક્ટર પ્લસ 1.5D પાવર ધરાવતા શુદ્ધિકરણ લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને સૂચિત કરેલો પ્રિસ્ક્રાઇબ લેન્સ અભિસારી છે કે અપસારી છે તે જણાવવાનું છે. ઓકે, નોટ કરી લો પ્રશ્ન. ચલો ચલો ભાઈ, એના પછીનો પ્રશ્ન છે. લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જણાવો. મોસ્ટ આઈએમપી. લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જણાવો. મોસ્ટ આઈએમપી. બરાબર. પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. એ આવી ગયો. મોસ્ટ આઈએમપી છે. ગોલીય અરીસાના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યા સમજાવો. મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણ મુખ. આ પણ મોસ્ટ આઈએમપી છે ભાઈ. મોસ્ટ આઈએમપી. બરાબર. લેન્સ દ્વારા મળતી મોટવણીની વ્યાખ્યા આપો અને ટૂંકમાં સમજાવો. મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી. બરાબર. દાખલો ગણો. બરફનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.31 છે. શૂન્યાવકાશ પર પ્રકાશનો વેગ 3 × 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો બરફમાં પ્રકાશનો વેગ શોધો ભાઈ. પ્રતિ સેકન્ડ. જો ધ્યાન આપજો. અરીસાનું સૂત્ર એટલે શું તેના ગાણિતિક સ્વરૂપમાં લખો. અરીસા માટે મોટવણીનું સૂત્ર લખવાનું છે. દાખલો ગણો. બહિગોળ લેન્સનો પાવર પ્લસ 4D. મોસ્ટ આઈએમપી દાખલો છે, નોટ કરી લેજો. બરાબર. દાખલા તો મોસ્ટ આઈએમપી છે. લેન્સના પાવરનો વિશે ટૂંક નોટ લખવાની છે. ટૂંક નોટ લખો. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ભાઈ, આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ચેપ્ટર નંબર આપણે 11 લઈશું હવે. ચેપ્ટર નંબર 11માં સ્ટાર્ટ કરીએ ત્યારે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપાયો એટલે કે ઉપયોગ ઉદાહરણ આપીને સમજાવો. મોસ્ટ આઈએમપી. બરાબર. R1 R2 અને R3 ના મૂલ્યો 3 અવરોધનું શ્રેણી જોડાણ કરી તેના સમતુલ્ય અવરોધનું RS બરાબર R1 + R2 + R3 તારવવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. મોસ્ટ આઈએમપી લખી નાખજો ભાઈ, ટીક કરી દેજો. 25 અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ અને અજ્ઞાત અવરોધ R ને પરિપથ 12 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે.
જો ભાઈ તો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો અને બલ્બના બે છેડા તથા અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. એની આકૃતિ અહીંયા આપેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, નોટ કરી લેજો. ચલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે, યોગ્ય પરિપથ દોરી સાબિત કરો કે સમતુલ્ય અવરોધની વ્યસ્ત અને દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. મોસ્ટ આઈએમપી નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બરાબર. 5મા નંબર પ્રશ્ન R1 R2 વાળો આવી ગયો છે. અવરોધનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવાનું છે. મોસ્ટ આઈએમપી છે. આપણ નોટ કરી લેજો. R1 R2 વોલ્ટમીટર એમીટર કળ બેટરી વાહક તાર લઈ અવરોધના સમાંતર જોડાણ માટે પરિપથ દોરો અને અવરોધના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર લખવાનું છે. અવરોધના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર આવી ગયું. ઓહમનો નિયમ લખો. ઓહમના નિયમનું સૂત્ર તારવો તથા અવરોધ S ને તેની વ્યાખ્યાયિત કરવાનું છે. તેનું શું કરવાનું છે? વ્યાખ્યાયિત કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી છે જૂલના તાપીય નિયમનું સૂત્ર મેળવવાનું છે. 6 ઓહમના 3 અવરોધને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણ અવરોધ 9 ઓહમ 4 ઓહમ મળે. બરાબર, જોઈ લેજો. કેવી રીતે વિદ્યુત પ્રવાહમાં ઉષ્માનું ઉત્પન્ન થાય છે. ફ્યુઝની આકૃતિ દોરો, રચના અને કાર્ય દર્શાવો. મોસ્ટ આઈએમપી આપણ કેવી રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. મોસ્ટ આઈએમપી ભાઈ બરાબર. આ અવરોધ પણ મોસ્ટ આઈએમપી નોટ કરી લેજો. આમાંથી જશે વાહક તારનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તે સમજાવો અને વર્ણવો. આ પણ મોસ્ટ આઈએમપી છે બરાબર. આટલા તો વાંચીને કડકડાટ કરીને જ જવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નોટ કરી લ્યો. ચલો ચલો વિદ્યાર્થી મિત્રો, નોટ કરી લીધું. ઓકે ચલો તો નોટ કરી લેજો. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 11 બરાબર. આટલામાંથી પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાવાના છે, તો નોટ કરી લેજો. અને આગળના સેક્શનની અંદર આપણે સેક્શન ડી ની વાત કરી હતી બરાબર. સેક્શન ડીમાં પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપી દીધા. એ ચેપ્ટરના બહારનો કોઈ પ્રશ્ન જ નહીં હોય બરાબર. એ રીતે સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 1, 3 પછી 6, 7 બરાબર, 9, 11 આ બધા ચેપ્ટરો નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી તમારે કામમાં લાગે બરાબર. આની બહારનો કોઈ પ્રશ્ન નહીં હોય 3 માર્ક્સના સિવાય બરાબર. ઓકે ડન. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને આગળના વિદ્યાર્થીઓ જે ધોરણ 10માં ભણે છે તો એમને શેર કરજો, જેથી કે એ પણ આઈએમપી પ્રશ્ન કરે અને વધુ સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરે. કોઈ વિદ્યાર્થી, કોઈ આપણું બાળક, બધા વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ. નેગેટિવ વિચાર આપણે લાવતા જ નથી બરાબર. દરેક વિદ્યાર્થીઓ આપણો વિડીયો જોઈને પાસ થાય એવી આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બરાબર. હું દર્શન પંચાલ, ડીબીબી ક્લાસીસનો ઓનર બરાબર. ગાંધીનગર આપણા જે ક્લાસ છે ડીબીબી ક્લાસીસ ગાંધીનગરમાં ચાલે છે બરાબર. જે વિદ્યાર્થીઓને આ પીડીએફ તમારે વોટ્સઅપની અંદર જોતી હોય તો મને આ નંબર ઉપર સંપર્ક કરવો. મારો વોટ્સઅપ નંબર છે 9499550894. લખી દેજો ભાઈ વોટ્સઅપ નંબર બરાબર. વોટ્સઅપ નંબર 9499 2 કિલો 94 એ નહીં, 9499550894 બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો તાર વિદ્યાર્થી મિત્રો મળતા રહીએ. સેક્શન બી ની અંદર આપણે ફરીવાર એકવાર મળીશું. 2 માર્કના ગુણના પ્રશ્નો બેઠા પૂછાશે એની અંદર. પણ તૈયારી કોની? તમારી બરાબર. આ ફેર તૈયારી એવી કરવાની છે કે 80 માંથી આમ 80 માર્કનું લખ્યું હોય ને તો એલો 80 માંથી 80 માર્ક્સ આપી જ દે બરાબર. એવી આપણે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર. ઓકે ડન.